ગુલાબ ગુલાબ મસ્ત થયા કેવા મસ્ત ગુલાબ થયા બ્લોગમાં લઈ લેતો કઈ જવા અત્યારે 9 વાગ્યા છે તમને દેખાતું હશે ઘડિયાળમાં અને આ ગેમ આવ્યા ને ત્યારની ગેમ શરૂ છે તો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો અત્યારે 9:30 થઈ ગયા છે અમે લોકો ઘરનું બધું કામ થઈ ગયું છે અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે નાસ્તા પાણી કરી લીધા છે અને રોહિત ગયા છે કામ ઉપર અને મમ્મી બસ નાઈ ધોઈને ફ્રેશ થઈને આટા મારે છે હા આવું નવું રહી થતું જેવું નથી વરસાદ હરખો આવતો નથી તડકો આવતો આમ એક ધારો વરસાદ પડી જાય કાંઈ તો તડકો આવી જાય તો કાંઈક મજા આવે આ તો મેળ વગરનું કહેવાય કા મમ્મી કઈ જતો અત્યારે 10:30 થયા છે ડુંગળીમાં સાસુમાં અહીંયા ઓટે બેઠા છીએ અને એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે ને તો મજા આવે છે કા બટેટા અહીંયા બેઠા બેઠા લઈએ છે બટેટા હા ગામના બટેટા વેચવા આવે છે બટેટા તો જોઈએ બટેટા ને ડુંગળી અમારે 2 વસ્તુ ઘરમાં ખૂટે નહીં લસણ 3 વસ્તુ હાલ જ તો હજી પૂરું ન થયું હોય ને ત્યાં આવી જાય કેમ કે બટેટા તો મારે લેવા જ પડે રવાણી ભાઈ તો ગઈ જવા અત્યારે અમે જઈએ છીએ ઓલા ઘરે મનસુખ કાકાના ઘરે જઈએ છીએ સ્ટોપ કરી દીધો છે પુલ ગાય એને તો આવી ગયા છીએ વિશાલભાઈ બાર હાથ ધોસ દાદી તો કોણ ખબર અંદર હોતા હશે ગીતા માસી અંદર છે કાંઈ નહીં હાલ મળી આવે નિરાતે થોડી વારમાં કેવો પવન આવે જોરદાર મસ્ત કઈ જવા અત્યારે ફળિયામાં આટા મારું છું અને આનો છાંયો બહુ મસ્ત થયો છે ચીકુડીનો અને મમ્મી ને દાદી ને ગીતા માસી ને બધા બેઠા છે અને એની બસ જો ઉઘાડ પગે હાલું કેવા મસ્ત ગુલાબ થયા મસ્ત મોટા મોટા થયા અત્યારે 1 વાગ્યો છે ને અમે લોકોએ જમી લીધું છે જમીને હવે હું જાઉં છું વાસણ કરવા ને મમ્મી ચેવડો ખાય છે મમ્મી મસ્ત છે ને ચેવડો મને બહુ ભાવે ચેવડો કઈ જવા અત્યારે વાગ્યો છે 5:30 અને બધું 2 વાગ્યાનું સુઈ ગઈ ઠેઠ 5 વાગે ઉઠીશું અડધી કલાક પહેલાં ઉઠી અને અત્યારે બસ જો કપડાં ચેન્જ કરી નાખ્યા છે ને હવે જાય છે અત્યારે અમે અમારા કુટુંબીના ઘરે ચા પાણી પીવા તો બસ ગીતા માસી આવતા હશે અને આવે છે દિલાન બહાર અંદરથી હજી બંધ કરતા હશે અને મમ્મી બધું બંધ કરે છે કાંઈ દિવસ ત્યાં જાશું ને થોડી વાર પછી આવતા રહીશું અને થોડી વાર પછી રોહિત આવી જશે તો કાંઈ નહીં બસ આડમ મળી હવે અને જો છાંટાઈ ઝીણા ઝીણા શરૂ થઈ ગયા The next day. કઈ જવા અત્યારે 11:30 થઈ ગયા છે અને અમે છે ને સવારના કામ કરતા હતા નીચે ઉપર બધું કામ કર્યું નાસ્તા પાણી કરી નવરા થયા આજ મમ્મીને છે ને બીજનો ઉપવાસ છે તો આજ મેં છે ને મસ્ત સૂકી ભાજી બનાવી છે મસ્ત બનીને હવે કરવાના છે પરોઠા અને ભૂંગળા તળવાના છે અને રોહિત કહે છે કામ ઉપર તો સવારે ટિફિન લઈને જતા રહી મમ્મી ટિફિન કરે તો હવે આવશે 6-6:30 આસપાસ ઘરે આવી જશે અને કાંઈ નહીં બસ જો તડકો છાજ હતો વાતાવરણ સરખું જ છે આજ કંઈ વાંધો નથી તો કાંઈ નહીં બસ જો મમ્મી પપ્પાના બહાર રોટે બેઠા છે અને મેં સૂકી ભાજી વઘાર નાખી છે હવે રોટલી કરવાની છે પણ અત્યારે નહીં 12 વાગે રોટલી કરીશ તો કાંઈ નહીં બસ હાલો મળીએ હવે પછી અત્યારે 4 વાગી ગયા છે ને અમે લોકો ઉઠી ગયા છીએ અને અત્યારે દાદી આવ્યા છે તો હું દાદી ચા પીશો કેમ નથી પીતા એમ થોડું હાલે મોડી તો મમ્મી બનાવું ચા હું તો ગાઈસ હાલો મસ્ત ચા બનાવું બધા ઉઠી ગયા છે તો આદુ નાખીને મસ્ત ઊંઘ ઉઠી જાય બધાને તો ગાઈસ હાલો બધા ચા પીવા જો દાદી ના પાડે મારે ચા નથી પીવી એમ
તો એ પરાણે દીધી છે થોડીક પીવામાં વાંધો નહીં. સાકો જોઈએ સા વગર નો હાલે. અમને ચા વગર ન હાલે તો કઈ નહીં ચાલો મળીએ હવે થોડી વાર. તો ગાઈઝ હવે અત્યારે જો રસોઈ થઈ ગઈ છે અને બસ રોટલી થોડી કરવાની બાકી છે. રીંગણા બટાકાનું શાક બનાવ્યું છે ને એક બાજુ ખીર બને છે. તો કાંઈ નહીં બસ જો હમણાં થોડી વારમાં જમવા બેઠી જશું. મમ્મીને સવારનો ઉપવાસ છે અત્યારે મમ્મી ઉપવાસ છોડશે અને ગાઈઝ આવી ગયા છે પણ કંઈ બોલતા નથી. કેમ શેનું કાંઈ નહીં હું મારે શું બોલવાનું હું બોલવાનું તો પણ અચાનક મને ફોર્સ કરીને વિડીયોમાં લીધો એટલે હું નહીં બોલું. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 7:30 ને આજ મમ્મીને ગીત છે તો મમ્મી દૂધ કરે છે ખીર ને બધું ચડાવે છે રાવબીર ને. ગાઈઝ હવે અત્યારે 9 વાગ્યા છે તમને દેખાતું હશે ઘડિયાળમાં અને આ ગેમ આવ્યા ને ત્યારની ગેમ શરૂ છે આવ્યા ને ચાલુ કરી હવે 7 વાગે આવ્યા ને તમે નાઈ ધન સીધી ગેમ જ શરૂ કરીશ. નાય પહેલા ગેમ રમતા હતા. ખોટું નથી બોલતી ગાઈસ ખોટું બોલે છે હું કોઈ દી ખોટું બોલતી નથી. બોલે છે તો કાંઈ નહીં બસ આજ માટે એટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ મસ્ત મજાનું